નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। નવલી નવરાત્રિના આગમન પૂર્વે ભુજના આશાપુરા મંદિરમાં તડામાર તૈયારીઓનો દોર શરૂ કરી દેવાયો છે। માતાના મઢ પદયાત્રીઓ માટે સેવાની વ્યવસ્થા ઊભી કરાઈ। નવરાત્રી પૂર્વ ભુજના આશાપુરા મંદિરને આરતી ગ્રુપ દ્વારા શણગારવામાં આવી રહ્યું છે। યુવા કાર્યકરો દ્વારા નવરાત્રિની તડામાર તૈયારીઓ માટે અત્યારથી જ જહેમત ઉઠાવાઈ રહી છે। સોની સમાજ દ્વારા દર વર્ષે આશાપુરા મંદિરે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। માતાના મઢ પદયાત્રીઓ માટે પણ જમવા રહેવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેવું મંદિરના પૂજારી જનાર્દન દવેએ વિગતો આપતા જણાવ્યું હતું। ભુજ આશાપુરા મંદિરમાં હંમેશ મુજબ લગભગ નવરાત્રિના એક અઠવાડિયા 10 દિવસ પહેલાંથી એનું આગોતરું આયોજન કરી એ ગોઠવવામાં આવે છે, જેમાં સૌપ્રથમ મંદિરના અમારા જે આરતી ગ્રુપના સ્વયંસેવકો છે લગભગ 30 જેટલા, જેઓ મંદિરને આખું શિખરથી કરી અને અંદર બહાર આખું મંદિર સંકુલ તેઓ નીટ એન્ડ ક્લીન કરી અને માતાજીની સેવા આપે છે। ત્યારબાદ સોની સમાજના જે ભાઈઓ છે જેઓ 3 પેઢીથી માતાજીની સેવા આપે છે, જેઓ 21 તારીખે રવિવારના નવરાત્રિના આગલા રવિવારના એમનો એક ફિક્સ કાર્યક્રમ હોય છે, જેમાં તેઓ સોનું ચાંદી અને દરવાજા સિંહાસન વગેરે આંબલી અરીઠા અને સાધનોથી ઘસી અને ચકચકિત કરી અને પોતાની સેવા આપે છે। જે પદયાત્રીઓ આવે એનું પણ મંદિર તરફથી સ્વાગત કરી અને એમને આવકારવામાં આવે છે। ધ રોયલ વેર આપના વ્યક્તિત્વને આધુનિક ટચ આપવા માટે ધ રોયલ વેર શોરૂમ એક વિશ્વસનીય સ્થળ, જ્યાં આપને વિવિધ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ કપડાં મળી રહેશે, જેમ કે લિવાઇસ, મુક્તિ, પાઇકર, બ્લેકબેરીઝ, જોડિયાક, એરોક, US Polo, Puma, Fritzburg and Status Q. Formal wear, casual wear, party wear, sport wear, club wear તેમજ ખાસ એક્સ્ટ્રા લાર્જ સાઇઝ પેન્ટમાં 40 થી 50 ની સાઇઝ, શર્ટમાં 44 થી 48 ની સાઇઝ, ગર્લ્સ એન્ડ બોયઝ વેરમાં અઢળક વેરાયટીઓ। ભુજમાં ફર્સ્ટ એન્ડ લિવાઇસ કાઉન્ટર, યોર સર્ચ એન્ડ હિયર, ઓલ બ્રાન્ડ્સ એટ વન। The Royal Wear, 1112 Diamond Plaza, Chhatibari Ring Road, opposite Suhag, Bhuj, Kutch. Sanjay Tanna, 9825245167. Jignesh Maharaj, 9924398514। કચ્છમાં પશુપાલન વિભાગ તરફથી 50 નવા ઉપકેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે। આ ઉપકેન્દ્રોમાં 49 પશુધન નિરીક્ષકોની જગ્યા ખાલી છે। કચ્છમાં માત્ર યોજનાઓ આવે છે, પરંતુ તેના ફળ મળતા નથી। કલેક્ટર કચેરી માટે જમીન પણ ફાળવતી નથી। વર્ષ 2011માં ગ્રામીણ વિસ્તારના પશુઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સરકારે નાના ગામોમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ આ 50 કેન્દ્રોમાં માત્ર એક કેન્દ્રમાં જ પશુધન નિરીક્ષક જગ્યા ભરાઈ છે અને 49 જગ્યાઓ ખાલી છે। પૂર્વ કચ્છમાં 25 ઉપકેન્દ્રનું નિયંત્રણ ગળપાદરમાં આવેલ કચેરી કરે છે, તથા પશ્ચિમ કચ્છના 25 કેન્દ્રોનું વિથોણમાંથી નિયંત્રણ થાય છે। પણ નિયંત્રણ કરવા જેવું શું છે, જ્યાં કોઈ પણ સ્ટાફ નિમાયો નથી? માત્ર આ યોજના શરૂ કરાઈ છે, 3 વર્ષમાં કોઈ જ પ્રગતિ થઈ નથી। બીજો પ્રશ્ન છે નાયબ પશુપાલન નિયામકની જિલ્લાની કચેરી, જે હાલે બહુમાળી ભવનમાં બેસે છે। તે કચેરીને પશુપાલન વિભાગના કમ્પાઉન્ડ આવેલ જમીન ફાળવવા માટે કલેક્ટર કચેરીમાં 24/5/2013 થી જમીન પ્રકરણ ચાલે છે। પશુ ઉછેર કેન્દ્રની આ જમીન સરકારે હસ્તગત કરી છે, જેમાં ભુજહાટ DILRને જમીન અપાઈ છે, તથા એન્ટી કરપ્શન કચેરીએ પણ જમીન માંગી છે। એ રીતે જમીનની સ્થિતિ છે। હજુ પણ અનેક એકર જમીન ઉપલબ્ધ છે, પણ કલેક્ટર કચેરી જુદા કારણોસર મૂળ આ પશુ વિભાગની જમીન પશુ વિભાગને જ મળતી નથી। હા, આપણે કચ્છ માટે એક સરકારે નવી યોજના મંજૂર કરેલી છે કે ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાએ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના એ ચાલુમાં જ છે।
તો કચ્છ માટે આપણે 2010ની અંદર નવીનતમ યોજના તરીકે સરકારે મંજૂર કરી અને એની અંદર 50 ઉપકેન્દ્રો મંજૂર કર્યા ગામડાઓની અંદર ઘનિષ્ઠ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખોલવા માટે, અને એનું હેડક્વાર્ટર આપણે ભુજની અંદર બનાવવાનું. એ સાથે એના 2 જૂથ મથકો, એક ગળપાદર જે પૂર્વ કચ્છના જે આપણે 25 સેન્ટરો છે એની અંડરમાં આવે, અને પશ્ચિમ કચ્છના 25 સેન્ટરો છે એ વિથોડ જૂથ મથકની અંદર આવે. હાલના તબક્કે 2 જગ્યાઓ ભરાયેલી છે અને 47 જગ્યા ખાલી છે. હા, હાલના હંગામી ધોરણે અમે બહુમાળીની અંદર 210 નંબરના રૂમની અંદર આ કચેરી કાર્યરત છે. ત્યાં સ્ટાફ પણ બેસે છે, અને આ જમીન કચેરીને પોતાનું મકાન બનાવવા માટે પશુ શેર કેન્દ્રની જે જમીન આવેલી છે એ જમીનની અંદરથી 36 ચોરસ મીટર જેટલી જમીનની અમે માંગણી કરેલી છે કલેક્ટરશ્રી પાસે, અને આ કચેરી માટે હંગામી ધોરણે 40 લાખ રૂપિયા ટોકન રૂપે પણ ફાળવેલા છે નવું મકાન બનાવવા માટે. પાયસ લાઇટિંગ શાઇનિંગ લાઇટ્સ, શોરૂમ, ઓફિસ, બંગલોઝ, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડિંગને લાઇટિંગથી ઝગમગાવવા માટે પધારો પાયસ લાઇટિંગમાં. LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. Pious Lighting Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832224005, 256005. Email piouslightning@gmail.com. સામાન્ય રીતે લોકો સોનામાં રોકાણ કરતા હતા. ધીરે ધીરે સોનામાંથી ચમક ઓછી થતી જાય છે. રોકાણકારો આ ક્ષેત્રમાંથી રસ ગુમાવી રહ્યા છે. માત્ર પ્રસંગ પૂરતી જ સોનાની ખરીદી થાય છે. સમગ્ર જગતને સોનાની ચમક આંજી નાખે છે, પણ આ ચમક હવે ઝાંખી થતી જાય છે. છેલ્લા 3 વર્ષમાં હવે રોકાણકારો આ ક્ષેત્રમાંથી પાછા વળી રહ્યા છે, કારણ કે મળવું જોઈએ તેવું વળતર મળતું નથી. આ બાબતે કેસી જ્વેલર્સના ચંદુભાઈ ગઢેચાએ વાતચીત કરી હતી. સોનામાં રોકાણ કરવું એ ભારતીય પરંપરા છે. કદાચ એવું બનશે કે દુનિયામાં સૌથી વધુ લોકો પાસે જો સોનું હોય તો ભારતીય નાગરિકો પાસે સોનું છે. એમને સોનું પરંપરાગત રીતે ખરીદતા હોય છે અને ઘરમાં સોનું રાખવાનો એક ક્રેઝ હોય છે. ખરેખર આ બજારમાં શું છે, ખરેખર એવી પરિસ્થિતિ છે કે નહીં, તો આપણી પાસે કેસી જ્વેલર્સના માલિક આપણી સમક્ષ હાજર છે, તો એમની પાસેથી સાંભળીએ. જે ગોલ્ડમાં પહેલા 10 વર્ષ બહુ સારું ઇન્વેસ્ટમેન્ટમાં વળતર મળ્યું. એ પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ ગોલ્ડમાં બજાર નીચી જશે. અત્યારે થોડું નીચું જઈ રહ્યું છે, અને નીચું જાય અને થોડીક સરકારની અત્યારે જે નિયંત્રણની નીતિ છે એના કારણે આપણી પડતર ઊંચી આવે છે અને બહારથી આવતા ગોલ્ડની પડતર નીચી આવે છે. એટલે માણસો થોડું બહારથી લાવે છે, પણ ગોલ્ડમાં બજાર નીચું જાય તો પાછી વળતરની શક્યતાઓ છે. અત્યારે વળતરની શક્યતાઓ ઓછી છે. બજાર જે વધીને 30,000 ઉપર ગયું હતું એ આજે અત્યારે 27,000 સુધી પહોંચી ગયું છે, અને હજી થોડું નીચું જાય તો પછી વાંધો ના આવે. પછી વળતરની શક્યતાઓ રહે. બહુ ઊંચું જાય એટલે મૂળ વળતરની શક્યતાઓ નથી રહેતી. એ રીતે સોની બજારમાં મંદી છે, ત્યારે જટુભાઈ વેલજી સોનીના પ્રતિનિધિ ચંદ્રકાંતભાઈએ પણ પોતાનું નિરીક્ષણ આ રીતે રજૂ કર્યું. અત્યારે ખરેખર તો રિયલ યુઝર જ કે જેમની જરૂરિયાત છે દાગીનાની, પોતાના શુભ પ્રસંગ હોય કે એવા, એ લોકો જ ખરીદી કરે છે. રોકાણકારો તો છેલ્લા, તમારી વાત સાચી છે, 2-3 વર્ષથી નીકળી ગયા, કારણ કે ભારતની આખી ઇકોનોમિક પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. આટલી મોંઘવારીમાં રિયલ એસ્ટેટ માર્કેટ ડાઉન છે, એટલે એના હિસાબે રોકાણકારોને તો બહુ સોનામાં અત્યારે રોકતા જ નથી કોઈ. Breathe Tractors अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़,
हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, प्रीत ट्रैक्टर्स। गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ। जयसिंह सुवर्ण सिंह सयान 9724504239, પરેશભાઈ વાલજીભાઈ ગાજીપરા 9737919005। કચ્છની હસ્તકલાને વિકસાવવાની વાત વર્ષોથી થતી આવે છે, પરંતુ સંસ્કૃતિ વેચવા માટે નહીં, જાળવવા માટે હોય છે તેવું જૂની પેઢીના લોકો માને છે। દર્શક મિત્રો, જૂની પેઢીના લોકો એવું માનતા હતા કે હસ્તકલા એ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે અને પરંપરા નિભાવવા માટે હોય છે, નહીં કે વેચવા માટે। પરંતુ આજે આપણે જાણીએ છીએ કે કચ્છી હેન્ડીક્રાફ્ટની એક અલગ બજાર ઊભી કરવામાં આવી છે। કચ્છી હેન્ડીક્રાફ્ટને વેચવા માટે રીતસરના એજન્ટો નીમવામાં આવે છે અને રીતસરની સંસ્થાઓ આ બાબતે સક્રિય છે। સમયની બલિયારી છે, પરંતુ કચ્છી હસ્તકલાની વિકાસની જે હાલમાં વાતો થાય છે, ખરેખર તો એક નવી બાબતે જાણવા મળી છે કે કચ્છનું હેન્ડીક્રાફ્ટ અને કચ્છની હસ્તકલા ભૂતકાળથી જ વિકસેલી છે અને આ વિકાસનું કારણ હતું જ્ઞાતિ વચ્ચેની એક મીઠી હરીફાઈ। કારણ કે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે એ જ્ઞાતિઓ વચ્ચે એ બાબતની હરીફાઈ રહેતી કે કઈ જ્ઞાતિની હસ્તકલા કોનાથી ચડિયાતી છે। એ જ પરિણામ હતું કે કચ્છી હસ્તકલા નિખરીને સામે આવી અને આજે વિશ્વમાં તેનો ડંકો વાગે છે। એક સમય હતો જ્યારે કચ્છની દરેક જ્ઞાતિની પોતાની સાંસ્કૃતિક ઓળખ હતી। આજે જ્યારે હસ્તકલાની વાત કરીએ ત્યારે મુખ્યત્વે રબારી, આહિર, મુતવા, હરિજન વગેરે જ્ઞાતિના નામ પરથી ભરતકામ જોવા મળે। આજે હસ્તકલાને નવા રંગરૂપ આપવાની વાત થાય છે, પરંતુ કચ્છની અસંખ્ય જ્ઞાતિઓની વર્તમાન જીવનશૈલીમાંથી પોતાની હસ્તકલા ગુમ થતી જાય છે। ભૂતકાળમાં જ્યારે કોઈ જ્ઞાતિમાં પ્રસંગની ઉજવણી થતી ત્યારે તેમાં સાંસ્કૃતિક નિખાર અને પહેરવેશમાં ભરતકામ સામે અન્ય જ્ઞાતિની મહિલાઓના મનમાં એક નિર્દોષ સ્પર્ધા ઉપજતી અને પોતાની જ્ઞાતિની હસ્તકલા અન્ય જ્ઞાતિની હસ્તકલાથી ચડિયાતી સાબિત કરવા મહિલાઓ પોતાનું મન સંસ્કૃતિ અને પરંપરામાં પરોવી દેતી। દરેક જ્ઞાતિ પાસે પોતાની હસ્તકલા હતી અને પોતાની અલગ ઓળખ હતી, જેમાંથી કેટલીક જ્ઞાતિઓએ પોતાની સાંસ્કૃતિક ઓળખ હજી જાળવી રાખી છે। કચ્છી મહિલાઓ બિછાવવા માટે જે ધડકી સીવતી તે ઘરનું નાક કહેવાતી। મહેમાન માટે કેવી ધડકી બિછાવાય છે તેના પરથી તે પરિવારની સભ્યતાનું આંકલન થતું। દરેક જ્ઞાતિની ધડકી અલગ ઓળખ ધરાવતી। વર્તમાન યુગમાં આધુનિક જીવનશૈલી ધરાવતા જૈન સમાજની આ ધડકી જૈનોમાં જ્વલ્લે જ જોવા મળશે। કન્યા જ્યારે કિશોરાવસ્થામાં હોય ત્યારથી તેની માતા પોતાની દીકરીને દહેજમાં આપવા ધડકીઓ સીવવાનું શરૂ કરી દેતી અને કન્યા વિદાય વખતે માએ પોતાની દીકરીને કેટલી ધડકીઓ આપી તેની ગણતરી લગ્નના મંડપમાં જ થતી અને માતાની પ્રશંસા થતી। કચ્છી સંસ્કૃતિની દર્પણ સમાન આ હસ્તકલા આજે બજારમાં વેચાય છે। વિદેશીઓ પાસેથી કહેવાતી સંસ્કૃતિ પ્રેમી સંસ્થાઓ નાણાં અને પ્રશંસા મેળવે છે, પરંતુ કચ્છના ગ્રામ્ય જીવનમાં હવે હસ્તકલાનું ચલણ કેટલું છે એ વિશે કોઈ વિચારતું નથી। મારું નામ જાદવજી મોહનભાઈ સથવાળા। હેન્ડીક્રાફ્ટ સાથે અમારો આજથી લગભગ 30 વર્ષનો અનુભવ છે। કલેક્શન એટલે તો ઘણા વર્ષથી અમારા ફાધર ને ગ્રેન્ડફાધર બી કરતા હતા અને એ વખત જ્યારે લોકો વેચાણ માટે નહોતા કરતા, પણ પોતાને એક સારી બે એક વસ્તુ આવે તો પોતાના માટે ત્યાં અમારે રાખેલું। અને સારી જૂની વસ્તુ જે ઓલ્ડ છે એ બહેનો જે કચ્છની બહેનો જે હરેક સમાજની અંદર પોતાના દાયજા માટે બનાવવામાં એ લોકો આપતા, એના માટે જ ખાસ કરીને સારી વસ્તુનું જ મારી પાસે આજે 7,000 પીસનું કલેક્શન મારી પાસે છે। મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ। પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી,
jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. એચએમટી ઘડિયાળ હવે ભૂતકાળ બની ગયું. 1961માં પ્રથમ એચએમટી ઘડિયાળને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લોન્ચ કરેલ હતું. એક જમાનામાં કાંડા ઉપર જગારા મારતું એચએમટી ઘડિયાળ સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું. 1961માં એમો નાગરિક વોચ કંપની સાથે એચએમટીનું જોડાણ થયેલ અને તેના ઉત્પાદન માટે બેંગ્લોર તથા જાપાનમાં યુનિટ ઊભા કરાયા. ત્યારબાદ એચએમટીની પ્રગતિ અવિરત ચાલતી રહી અને 1972માં ઓટોમેટિક ડે એન્ડ ડેટની ઘડિયાળ લોન્ચ થઈ. ત્યાર પછી ક્વાર્ટઝ ઘડિયાળનો જન્મ થયો. પ્રોડક્શન વધારવા માટે ટુમકુર તથા રાનીબાગમાં નવી ફેક્ટરીઓ બનાવાઈ. વર્ષ 2000 સુધી 100 મિલિયન એચએમટી ઘડિયાળના ગ્રાહકો બન્યા. પણ સમયાંતરે આ સાહસ દ્વારા દુનિયાની વોચ બજારમાં થતા ફેરફારોને અપનાવવામાં ઢીલ થતા ધીમે ધીમે એચએમટીના વળતા પાણી થયા. અંતે હવે એચએમટીએ પ્રોડક્શન બંધ કર્યું. આપણા અનેક વડીલો પાસે એચએમટી ઘડિયાળોની અનેક યાદો જોડાયેલી રહી છે. આ અંગે વર્ષોથી ઘડિયાળના રિપેરિંગ તથા વ્યાપાર ક્ષેત્રે જોડાયેલ વ્યાપારીના પ્રતિભાવો સાંભળીએ. હું પોતે લગભગ 25 વર્ષથી કામ કરું છું રિપેરિંગનું, અને મારા ફાધરનું લગભગ 60 વર્ષથી રિપેરિંગનું ને અમારી દુકાનો છે ભુજમાં. અત્યારે એવું છે કે અત્યારના આધુનિક યુગમાં તો ઘણી બધી કંપનીઓની ઘડિયાળો આવે છે. આજથી 20-25 વર્ષ પહેલાં એવું ટાઈમ હતું કે એચએમટી ઘડિયાળ સિવાય કોઈ માણસો પાસે ઓપ્શન નહોતો. એટલી સારી ક્વોલિટીની ઘડિયાળો બનાવતી અને બહુ મજબૂત ઘડિયાળો હતી. પણ કેમ અત્યારે જમાનાને અનુસૂર એ લોકોએ કોઈ ફેરફાર મોડેલોમાં કોઈ આધુનિક કંઈ બનાવ્યું નહીં. એટલે મને એવું લાગે છે કદાચ એના કારણે ટાઈમ આવું જવું પડ્યું એમ. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. જૂની ભાણજી સ્ટ્રીટ પાસે વાયરની ફેન્સિંગ લગાવવામાં આવતા રાહદારીઓ ત્રસ્ત થયા. યોગ્ય ઉપાયને બદલે આવા ઉપાયને કારણે અસુવિધાઓ ઉત્પન્ન થાય છે. ભુજના છઠ્ઠીબારી રિંગ રોડ ઉપર જૂની ભાણજી સ્ટ્રીટ પાસે હાથલારીઓનો ત્રાસ હતો. તે લારીઓ નગરપાલિકાએ હટાવી, પણ તેના ઉપાય તરીકે કાંટાળા તારની ફેન્સિંગ કરવામાં આવી. આ ફેન્સિંગને કારણે રસ્તો સાંકડો બન્યો છે અને લોકોને અસુવિધાઓ થાય છે. એક સમસ્યા સારી રીતે હલ થતી નથી. તેનું ઉદાહરણ આ ઉપાય છે. પ્રતિક દાવડા. આમાં એમ થયો છે કે અમે બધા રેકડી રાખી હતી અને રેકડીઓ મને દબાણમાં હટાયો ને હવે કાયદેસર રીતે આ લોકોએ જે અહીંયા ફૂટપારી ઉપર એ લોકોએ આરા બાંધીને રાખી દીધા છે. તમારી રેકડી કોણે હટાવી હતી? નગરપાલિકા વાળાએ હટાવી હતી. હવે આ દબાણ ફૂટપારી ઉપર થઈ રહ્યું છે, શું તમારી માંગ છે ખાસ કરી? અમારી માંગ એ છે કે પાછામાં પાછી અમારી રેકડી અહીંયા પાછી આવી જાય. આ દબાણ કોણે કર્યું છે? આ સમજી લો ને, આરા બાંધ્યા છે, પ્લોટ વાળાએ બાંધ્યા છે. તમે કઈ જગ્યાએ ઉભા રહેતા? અમે અહીંયા તળાવસરી છઠ્ઠીબાર રિંગ રોડ ઉપર.
નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિ સભ્ય નોંધણી માટેનું મિલન. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના નવા સભ્ય નોંધણી ઝુંબેશમાં તાલુકાના તમામ કારોબારી સભ્યો, વિવિધ સેલ, પાંખના વડાઓ તથા કારોબારી તાલુકા જિલ્લા પંચાયતના જીતેલા હારેલા સભ્યો, તાલુકાના પ્રદેશ, જિલ્લા આગેવાનો, સરપંચશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓનું એક અગત્યનું કોંગ્રેસ પરિવારનું મિલન તારીખ 20/9/2014 સાંજે 4 કલાકે હોટલ જેપી નખત્રાણા ખાતે અબડાસાના માનનીય ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ તથા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનનીય શ્રી નવલસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે, જેમાં તમામને પધારવા વિનંતી છે. નિમંત્રક મમુભાઈ વી આહિર, પ્રમુખ નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિ. ભુજના તાલીમ ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. કચ્છી સંસ્કૃતિ અને કલાને વિકસાવવા માટે વર્કશોપમાં નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું. ભુજમાં ડાયેટ અને જિલ્લા તાલીમ ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની બાંધણી અને કચ્છી સંસ્કૃતિ વિશે જાણકારો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં જોડાનાર તાલીમાર્થીઓને બાંધણીનું પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું હતું. આ ઉપરાંત પપેટ બનાવવા, શ્રેષ્ઠ પેઇન્ટિંગ કેવી રીતે કરવી, વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું, કચ્છી સંગીતકારોએ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓ સમક્ષ કચ્છી સંગીતનું નિદર્શન કર્યું હતું. કચ્છની કલાને ઉજાગર કરતો વર્કશોપ કચ્છમાં પહેલી વખત યોજાયો છે, તે બદલ આયોજકોએ ખુશી વ્યક્ત કરી હતી. નમસ્કાર, હું અશ્વિન સુથાર, લેક્ચરર ડાયેટ ભુજ. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લાના શિક્ષકોને સીસીઆરટી ઓરિએન્ટેશન વર્કશોપથી માહિતગાર કરવાનો હતો. સીસીઆરટી ઓરિએન્ટેશન વર્કશોપ કે જે નેશનલ લેવલે દિલ્હી, હૈદરાબાદ, ગુવાહાટી અને ઉદયપુરમાં યોજાય છે, તો તે તાલીમનો લાભ આપણા કચ્છ જિલ્લાના શિક્ષકોને મળે અને વિવિધ પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઓથી એ માહિતગાર થાય અને તેનો શાળામાં ઉપયોગ કરે, એ હેતુસર મેં આ કાર્યક્રમ યોજેલો છે. મારું નામ છે હસમુખ અબોટી ચંદન. હું અહીંયા તજજ્ઞ તરીકે કામ કરું છું, આમ શિક્ષક છું. હું ઉદયપુર રાજસ્થાનમાં SUPWની મેં તાલીમ લીધી છે. એમાં ખાસ કરીને તમે જોઈ શકો છો ટાઈ અને ડાઈ અને વાંસમાંથી આ વાણ છે, ફૂલ છે, ફોટો ફ્રેમ છે, એ વગેરે. પછી આ માટીકામમાંથી તમે મોર છે, આ દીવડો છે, એવા તમે બનાવી શકો છો. પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના પૂઠા, પછી બાઇડિંગ કરવાની, આવી બધી પ્રવૃત્તિઓ આપણે ડાયેટ વતી હું ત્યાં ગયો છું અને ત્યાં શીખીને આવ્યો છું. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુન્દ્રા તાલુકાના મોટા બંદરા ગામે નશો કરીને શિક્ષકને માર મારી ઘાયલ કર્યા. આ ઘટનાની ફરિયાદ પણ નોંધાઈ. મુન્દ્રા તાલુકાના મોટા બંદરા ગામે રૂમાલજી માનાજી ચૌહાણ, ઉંમર વર્ષ 37, શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સવારના સમયે મહાવીરશ્રી દિલુભા જાડેજા કહેવાય છે કે નશાયુક્ત હાલતમાં આવી તારો મોટો સાહેબ ક્યાં છે તેમ રૂમાલજીને જણાવી ઉશ્કેરાઈ આંખના ભાગે જોરદાર મુક્કો માર્યો હતો તથા શર્ટના બટન તોડી નાખ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાઈ છે. આગળની કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે. મારું નામ ચૌહાણ રૂમાલજી માનાજી. સ્કૂલમાં 4:30 વાગે હતા, તો એ ગામનો એક વ્યક્તિ આવ્યા, દારૂ પીધેલી હાલતમાં હતા, નશામાં. એમને પૂછા કરી કે તમારા આચાર્ય કોણ છે, મોટો સાહેબ કોણ છે? મેં કહેલ કે એ રજામાં છે, મેડિકલ રજામાં. એમને કહેલ કે તો એનો એમ કે રિપોર્ટ બતાવે, એમ રજા રિપોર્ટ. ઉશ્કેરાઈ ગયા, પણ રિપોર્ટ બતાવે એમ, હજુ રજામાં હોય તો. મેં કીધું કે અમે ના આપી શકીએ, એ તમે ઉપલી કક્ષાએ એમ કે તપાસ કર, ત્યાં ગૃહ જાઓ એમ. તો એ ભાઈ પછી ગરમ થઈ, પછી સીધી ઝાપટો જ મારી દીધી, 2-4 ઉપડા ઉપડી ગાલે ઉપર મુક્કો મારે આંખ ઉપર. જાડેજા મહાવીર સિદ્ધ દિલુભા. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો.
જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજ તાલુકાના કુકમા ગામે 71 માતાજીના મંદિરના પૂજારીની આત્મહત્યા. સ્થળ ઉપર ચિઠ્ઠી પણ મળી આવી. હત્યાની પણ શંકા જાણકારા વ્યક્ત કરે છે. ભુજ તાલુકાના કુકમા પાસે આવેલ 71 માતાજીના મંદિરના પૂજારીની હત્યા થઈ છે કે આત્મહત્યા તેનું રહસ્ય સર્જાયું છે. બનાવના સ્થળેથી ચિઠ્ઠી મળી આવી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. જાણવા મળેલ હકીકત મુજબ પૂજારીની લાશ આજે બપોરે મળી આવી હતી. મૂળ ભુજના દીપક અમૃતભાઈ પોમલ, ઉંમર વર્ષ 56, જે પૂજારી તરીકે કામ કરતા હતા. તેમનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો છે. મૃતદેહ ઉપર અનેક ઘા થયાના નિશાન મળ્યાનું જણાવ્યું છે. આ આત્મહત્યા છે કે હત્યા તે હજુ પણ વણ ઉકેલ રહસ્ય છે. આ બનાવ નાણાં કે લૂંટના ઈરાદે કે કયા કારણોસર બન્યો તેની ઘનિષ્ઠ તથા નિષ્પક્ષ તપાસ થાય તો ચોંકાવનારા સત્ય બહાર આવશે તેમ વર્તુળોએ જણાવ્યું હતું. આજરોજ પદ્ધર પોલીસથી જાણ થયેલી કે કુકમા ગામે આવેલ કેતરપાર મંદિરના પૂજારી તળાવ કિનારે દરગાહની બાજુમાં આવેલ છે મંદિરે પોતાની રૂમની અંદર મરણ ગયેલ હાલતમાં પડેલ છે એવી જાણ થતો તુરત જ આવેલા અને જોયેલું તો બંને પગની અને હાથની નસો જાતેથી છડી વડે કાપી નાખેલ છે. તેમ છતાં તેમને પોતાના ગળામાં રૂમાલ બાંધીને ગળા ફાંસો ખાવાનો પણ પ્રયત્ન કરેલો હોય એવું જણાવેલ છે. એમને નીચેથી હેરવી ફેરવીને જોતા એક સોસાઇટ નોટ મળી આવેલ છે અને એમને પોતે જ આ કૃત્ય કરેલાનું જણાવેલ છે. શતમ જીવ શરદઃ માનનીય શ્રી જયંતિલાલ જે ઠક્કર, પ્રમુખ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, પૂર્વ ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત, આપ શ્રી 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો, જ્યારે અમો સહૃદયે શુભકામના વ્યક્ત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. પૂજ્ય ઝૂલેલાલ તથા પૂજ્ય જલારામ બાપાની અસીમ કૃપા આપના ઉપર વરસતી રહે તેવી પ્રાર્થના સાથે શુભકામના. શુભેચ્છક ભાવેશ લકી સેવા સમિતિ ટ્રસ્ટ, ડુમરા, લકી ગ્રુપ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.